અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવ્વચાહૂરં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. પુરીસા જય દુઃખ વારણમ જય વિમગ્ગ સુખ કારણમ. પુરુષા જય દુઃખ વારણમ જય વિમગ્ગ સુખ કારણમ. કોઈને યાદ છે આ ગાથા? હા, અજ્ય સંતીય ભાવો શરણમ અભય કરે સ્વાહા. અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની અજિત શાંતિમાની આ ગાથા છે. એમને અદ્ભુત વાત કહી છે. પુરુષતા જય દુઃખ વારણ. હે આત્મા, પુરુષોને માટે આ નથી કહ્યું. દ્રવ્યથી એક્સટર્નલી પુરુષની વ્યાખ્યા જુદી છે, સ્ત્રીની જુદી છે. અહીં બાયોલોજીકલ વ્યાખ્યા નથી, અહીં સ્પિરિચ્યુઅલ વ્યાખ્યા છે. આપણા પ્રત્યેકની અંદર આત્મા તત્વ એ પુરુષ છે. આપણા પ્રત્યેકની અંદર પ્રકૃતિ તત્વ એ સ્ત્રી છે. પુરુષા જય દુઃખ વારણમ. હે આત્મા, જો તું દુઃખનું નિવારણ શોધતો હોય, તું જો દુઃખનું નિવારણ શોધતો હોય, કોણ નથી શોધતું જગતમાં દુઃખનું નિવારણ? અદ્ભુત વાત કહી છે મહામુનિ નંદીસેનની આ વાત. અને એવું પણ કહેવાય છે, વૃદ્ધ સંપ્રદાયમાં એવું પણ કહેવાય છે, નેમનાથ ભગવાનના ગણધર હતા. નેમનાથના હસ્ત દીક્ષિત તો હતા જ હતા, પણ કેટલાક એમ પણ માને છે કે નેમનાથ ભગવાનના ગણધરોમાંના એમના મુખની આ વાણી છે. હજી શાંતિ સામાન્ય નથી, અસામાન્ય છે. એની એક એક ગાથા એમાં જે ભરેલું છે, આપણે આ ગાથાને જોઈએ છે. દુઃખનું નિવારણ જો, હે પુરુષ, હે આત્મા, તું તારા દુઃખનું નિવારણ જો શોધતો હોય અને જય વિમગ્ગ સુખ કારણમ, અને સુખના કારણોનો વિશેષ પ્રકારે માર્ગ તારે લેવો હોય, વિમગ્ગ વિશેષ પ્રકારે માર્ગ. સુખ માટે સુખ કલ્ચર કરવું પડશે. તમે દુઃખ અને સુખની વાતને સમજવાનો પ્રયત્ન કરો. મેં તમને કહ્યું એમ, દુઃખ નેચરલ છે, સુખ, આત્માનું સુખ તમારે કલ્ચર કરવું પડશે. હું તમને ચાવી કહું છું. હા, દુઃખ ભોગવવું જ પડે. મને અત્યારે 3 ડિગ્રી તાવ આવે, મારું કમર અટકી ગયું, હું ચાલી ન શકું. હું ઘણી પ્રાર્થના કરું કે હવે 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 કાલે આવે તો સારું, 1 મહિના પછી આવે તો સારું. તમે એને પોસ્ટપોન નહીં કરી શકો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ આ બંને વચ્ચે.
અને જો એ સમજવાનો પ્રયત્ન કરશો તો તમે દુઃખનું કારણ કોઈ દિવસ ઊભું નહીં કરો. તમે ઊભું નહીં કરો, કારણ કે એ ફરજિયાત છે. દુઃખ એ જેલમાં જવાની સજા જેવું છે. મારે એર કન્ડિશન વાપરવું કે નહીં, મરીન ડ્રાઈવ વર્લ્ડ સભામાં મારી મુંતબીની વાત છે. છોકરાઓને હું કહું છું તમને એર કન્ડિશન નહીં કરો, મને બી નથી ભાવતું એર કન્ડિશન. પપ્પા ભલે એમ કરીશું, નહીં કરી. પણ જેલમાં જવાનું હોય તો હું એને કહું નહીં, મને હમણાં નથી જવું જેલમાં. કાન પકડીને પેલો હાથમાં બેડી પેડાવીને ઘસડી જશે. સમજવાનો પ્રયત્ન કરો. અને દુઃખ આપને ઉત્પન્ન કરી છે, એના કારણો હું ને તમે આપીએ છીએ. સુખ પણ એવી રીતે હું ને તમે જ ઉત્પન્ન કરી શકે, દુઃખ પણ તમે જ ઉત્પન્ન કરી શકે. તમે એને બેને તુલ્ય નહીં માનતા. મને ઘણી વાર કહેવામાં આવે છે દુઃખ પણ બેડી છે અને સુખ પણ બેડી છે, એક લોડાની છે અને એક સોનાની છે, બંને. અરે ભાઈ, એ ઊંચા લેવલની વાત છે. હું શાદવાદ સમજી અને આ વ્યાખ્યાઓ લગાડું તો કિરણભાઈ આ શાસ્ત્રમાં નથી કીધું. ભાઈ કયું છે શાસ્ત્રમાં? પણ શાસ્ત્રમાં બીજું ઘણું કયું છે. કબજિયાત જેને હોય એને કબજિયાતની દવા લેવી જોઈએ, એને સંઘરની ઝાડા થતા હોય તો એને અટકાવવાની દવા લેવી જોઈએ. બીમારી તરીકે બંને સરખી છે, પણ ક્યાં કઈ દવાનો ઉપયોગ થાય? શાદવાદ છે. શાદવાદ પ્રેક્ટિકલ વસ્તુ છે. ભગવાને જે શાદવાદ આપ્યો છે એ માટે આપ્યો છે. તમે એક હાથે દોરડું ખેંચો તો બીજા હાથે તમારે ઢીલું મૂકવું જોઈએ, અને બીજા હાથે ખેંચો તો એક હાથે ઢીલું મૂકવું પડે. સમગ્ર જીવનની ચાવી આમાં રહેલી છે, અને સમજવું પડશે. આ સમજ્યા વગર નહીં આવે. મેં તમને કહ્યું ને, પોતે પોતાની જાતમાં પોતે સમજવું પડશે. હા, હું અને તમે એ ચાવી જો સમજી લઈએ, ઘણી કિંમતી છે. મને જ્યારે મળી છે ને ત્યારે વર્ષો પહેલાની વાત છે. એ મહાત્માને મોડેથી મળી. જીવનમાં આપણે લગાડી શકીએ નહીં લગાડી શકીએ અલગ વસ્તુ છે. ચાવી હાથમાં આવવી, દેખાવવી, મેં સેલિબ્રેટ કરી છે. જીવનમાં ઘણી વસ્તુઓ હું સેલિબ્રેટ કરું છું. ભગવાનનો જન્મદિવસ હોય તો કરીએ કે ન કરીએ, અને આપણો જન્મદિવસ હોય તો એ દાડે સેલિબ્રેટ કરીએ ને. સેલિબ્રેટમાં દેરાસર જઈએ, ખુદથી મનાવીએ. તમને કોઈ નવી ચાવી મળે તમે સેલિબ્રેટ ના કરો. આ પણ એક ચાવી છે, મહાત્માએ આપેલી. આ પણ એક ચાવી છે, એક મહાત્માએ આપેલી. એમની સાથે વાત કરતા કરતા એમને કીધું કે तुमने उत्सव मनाया? मैं कीधું किस बात का? अरे उघाड़ हुआ उसका उत्सव नहीं मनाया भीतर. નથી મનાવ્યો. હું તમને પૂછું છું કે તમારી અંદર કોઈ એક નવી દ્રષ્ટિ ખુલી, તમને એક નવી વાત મળી. એ દાડે મને બિલકુલ નવી વાત મળી ગઈ. મને થયું સુખને મુલતવી રાખી શકું છું. હું સુખને મુલતવી રાખી શકું છું. 3 માઇલ ચાલવાનું એમ હું કહું કે નહીં, ગાડી નહીં જોઈએ મને. પેલા કે પણ કિરણભાઈ જગ્યા છે, ગાડી ખાલી જશે, ભલે જાય, પણ જગ્યા છે ને ગાડીમાં, ખાલી છે ને, એટલે એ ભરવા માટે હું બેસું અંદર. મારી ખુદ ચાલવામાં છે. હું ગાડીમાં બેસવાનો ઇનકાર કરું છું. ગાડીમાં બેસવાનો ઇનકાર હું કરી શકું, પણ મને ગાડીમાં બેસવું હોય ને ગાડી ન મળે ને, અંતરાય કર્મ છે. અંતરાય કર્મ પૂર્વે પાડ્યો છે, આવીને ઊભો રહે છે. નથી ચલાતું તો પેલો કહેશે કે કિરણભાઈ ઝાડ નીચે બેસો ને ચાલો, પણ ચાલવું પડશે. એમાં એનું નામ પચખાણ છે. આખી દ્રષ્ટિ ખુલી ગઈ. પચખાણ, દુઃખ ભોગવવામાં પચખાણ ન લઈ શકાય. ભોજન કરવામાં હું પચખાણ લઈ શકું. પ્રકૃતિમાં હું ને તમે સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણી વાતો એવી છે આપણા હાથની વાત નથી. મેં તમને કહ્યું એમ 4 ડિગ્રી 3 ડિગ્રી અત્યારે તાવ હોય, સમજણ મારા હાથની વાત નથી. 2 ડિગ્રી તાવમાં હું 3 ડિગ્રી એટલે કહું છું. 2 ડિગ્રી તાવમાં હું ગોળીજી ગયો છું. છોકરાઓ ઘણી વાર ના પડે કે અરે તાવ કે આપણે લખી આપ્યું છે એ લોકોને. મેં કીધું ભાઈ મેં લખી આપ્યું છે આ લોકોને, ભગવાનને તો લખી આપ્યું છે. 125 થી 150 જણા આવે, દૂર દૂરથી પરાઓમાંથી આવે.
પાછા જાય, પાછા જાય. આપણે શું બંધાયેલા છીએ? મને વાત ગમતી નથી. અહીંયા રિવાજ શું જાઓ તો ફોનમાં કહેતો કિરણભાઈ હમણાં જમવા બેઠા છે, તમને પછી કરો. અરે પેલા એ ફોન કર્યો ગમે ત્યાંથી કર્યો. ના ના, એ તો બાજુમાંથી ન્યૂજર્સીમાંથી હતો કે ઇન્ડિયાથી હતો, મારા મનથી ફેર પડતો નથી. સમવન કોલ્સ યુ, તમારે યુ હેવ ટુ એટેન્ડ ઇટ. અડધી મિનિટમાં વાત કરો. તમે કહો ભોજન કરું છું, મહત્વની કોઈ વાત છે, સમજ્યા ને? તમે મૂકી દો. તમે જુદું છે મારું. ઘણી વાર ઘણા ને મારા પોતાના બાળકોને નથી પસંદ આવતું કે આ શું ભાઈ તમારું આવું છે, વિચિત્ર છે. વિચિત્ર છે જે છે. મેં એને ટેસ્ટ કર્યું છે. ઇટ શૂટ્સ મી. મને ગમે છે. હું જે છું આના ઉપર છું. દરેક પળે હું મારી જાતને કરેક્ટ કરવાનું. હું આ મારી વાત નથી કરતો, તમને સ્વાધ્યાયની વાત કરું છું. તમે એટલા બધા નજીક છો કે જો આવી વાત હું ન કરું, સમજ્યા ને? અને હું મનમાં એમ સમજુ કે મારી વાત થાય નહીં. કોઈ તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોત ને આટલા ને આટલા બધા ફેસિસ આવે છે, દરરોજ રેગ્યુલર આવે, તમે ના આવતા. મારે મારી વાત કરવી જોઈએ. હું ન કરું તો ગુનેગાર છું. અને મારી વાત મેં કલ્ચર કરી છે. મને ઘણી વખત આટલી બધી જગ્યાએ ફરું છું, મિત્રો કહેતા હોય છે ભાઈને પૂછો, એ બધું ભાવે છે એમને. મેં જોયું છે, મેં તમને કહ્યું ને. હા, હું બેઠેલો હતો, હું નજરે બેઠેલો હતો ઉપાશ્રયમાં, અને અમે સ્વાધ્યાય કરી રહ્યા હતા. અને એ પેલા સેટ દોડતા આવ્યા એકદમ, બાપજી માફી માગું છું, સમજ્યા ને? આમ કર્યું. સાગરજી મહારાજની વાત કરું છું. આગમોદ્ધારક આનંદ સાગર સુરેશ્વરજી મહારાજ, વર્તમાન કાળના કોઈ 10 નામ તમે લો ને, એમનું નામ પહેલું આવે. તમે મને કહેતો તમે એનું પહેલું મૂકો છો. બીજું એનું કારણ છે કે એમના જેટલા આગમો કંઠસ્થ કોઈને નહોતા. રામચંદ્ર સૂરી મહારાજે મને કહ્યું કે તારે કંઈ પૂછવું હોય ને સાગરજીને પૂછ. એટલી મને ખબર નથી શું આમ કરીને એમને, કારણ કે સ્વાધ્યાય ચાલતું હતો ને, પૂરું થઈ ગયા હતા કે ભાઈ શું છે તારે? અરે કે બાપજી પેલી ચા મહારાજ વોરી ગયા ને સાકરને બદલે મીઠું નાખ્યું હતું. હે, એમને વાપરેલી હતી ક્યાર નહીં હતું. મને મારી નજર સામે યાદ છે, સાકરને બદલે મીઠું હોય, સમજાય ને? અને તમે મૂર્ખ નહીં ધારતા એમને. ભગવાને એ નથી કીધું કે સાકરને બદલે મીઠું એને ખબર ન પડે. અરે હોય, જ્ઞાનના માર્ગમાં તમે જેમ જેમ ઉપર ચડો છો ને, સૂક્ષ્મ વાત એને ખબર હોય. એ કમ્પ્લેન કરે ને, એને ખબર હોય ભાઈ તે ભૂલ થઈ ગઈ હશે, ચામાં ઓછું કોઈ મીઠું નાખે અને નંખાઈ ગયું હતું. કરુણાનો વિષય છે, શીખવાનું હતું એમાંથી. હું જે મારી વાત કરું તમને એટલે કરું છું. પહેલી વાર એ વાત સમજાય કે આ જબરજસ્ત ચાવી છે. સુખનો ઇનકાર આપણે કરી શકીએ. મને સગવડ નથી જોઈતી. તમે કરો તો ખરા. હા, ભાવતી ચીજ છોડી શકાય છે. અરે ના ભાવતું જ ખાવાનું આવે, બીજું હોય નહીં. અને તંદાળે તમારે પછી ભૂખ લાગી હોય, ખાવું પડે, ફરજિયાત ખાવું પડે. કંટાળીને પણ ખાવું, બડબડાટ કરતા પણ ખાવું પડે. અને તો પછી જો અનુકૂળતા હોય, બડબડાટ કરવાનો માનવીને હક નથી. શું મને અને તમને બિલકુલ હક નથી. અને આ વસ્તુ ન આવે ને, ઉપરના ડાયમેન્શનની વાતો ક્યાંથી આવશે? પ્રભુએ ધર્મના માર્ગ ઉપર એ 5મું 6મું 7મું 8મું ગુણસ્થાનક કોની જે વાતો કરી, ગુણસ્થાનકો અંદર ઉઘડવા જોઈએ. તમને દર્શન ખોલવું જોઈએ. વિગતો વાંચી લેવાથી સારી વાત છે. વિગતો ઘણી વખત આપણને માર્ગદર્શન બતાવે છે. મારી પાસે મેપ હોય એવી વાત છે. સાન ફ્રાન્સિસ્કોનો મેપ હોય તો તરત જોઈને આપણે કહીએ, સમજ્યા ને, કે બસ હવે લાગે છે કે 3જી ગલીમાં આવશે આ જગ્યા. સમજાય આપણને, જવું પડે આપણે. મેપ અનુસાર ચાલવું જોઈએ તો જ પહોંચાય.
તો જ પહોંચ્યા. એનું નામ માર્ગ છે. મુકામ પર પહોંચવું હોય તો માર્ગ સ્પષ્ટ હોવો જોઈએ. એ માર્ગ સ્પષ્ટ હોવો જોઈએ અને માર્ગનો અંદર અનુભવ હોવો જોઈએ. જય વિમગ્ગ સુખ કારણમ અજિયમ સંતિંચ ભાવો અભય કરે શરણમ પવજ્ય. અભય કરે શરણમ પવજ્ય. કઈ વાત એમને કહી. વિશેષ પ્રકારે જો તમારે માર્ગ શોધવો હોય, સરળ રસ્તો છે, બિલકુલ સરળ રસ્તો છે, બિલકુલ સરળ રસ્તો. શું છે પણ રસ્તો અમને કહો તો ખરા. એમને કહ્યું અભય કરનારા એવા અજિતનાથ અને શાંતિનાથને પવજ્ય પરિપૂર્ણપણે શરણે જાઓ. પરિપૂર્ણપણે તમે શરણે જાઓ. આપણું જીવનમાં આ કામ છે. આપણે પરિપૂર્ણપણે એમને શરણે જવાનું છે. એક વખતે જો આ વાત આપણને જાગી જાય શું ફરજિયાત દુઃખ ભોગવવાનું આવશે નહીં, બિલકુલ નહીં, કોઈ દિવસ નહીં. પ્રકૃતિ તમારી સહાયમાં છે. તમારે કોઈ વાર પ્રકૃતિને કહેવું પડતું તું ભાઈ બાજુ પર જા. ભગવાનને કહેવું પડતું હતું. ઇન્દ્ર કોણ છે? ઇન્દ્ર પ્રકૃતિ છે. ઇન્દ્ર પ્રકૃતિ છે. ભગવાને ઘર છોડ્યું અને પહેલો ઉપસર્ગ ગોવાળનો થયો. કોણ છે ગોવાળિયા? ગોવાળિયા કોણ છે? ગાયોનું પાલન કરે ગોવાળિયા છે. ના, ગાયો કોણ છે? ઇન્દ્રિયો છે, ગાયો છે. એ ગોશાળો હતો, ગાયોની શાળામાં ઉછરેલો હતો. બિલકુલ 5 ઇન્દ્રિયોને ફોલો કરનાર કોઈ હોય ગોશાળો છે. આપણે ગોશાળા બનવું છે કે મહાવીર બનવું છે જોવાનું છે. પહેલો ઉપસર્ગ ભગવાનને ગાયોનો થયો, એ ગોવાળનો થયો. એ ગોવાળ સાકલ લઈને મારવા. અને જુઓ કૃષ્ણ ભગવાનની અંદર ગોવાળો સહાયક હતા. આખી ભાષા બદલાઈ જશે. તમે જોજો ભાષા તમે એકના એક શબ્દને વળગશો ને. એક શબ્દના અનંત અર્થો છે અને દર્શન એનું નામ છે. અનંત અર્થોમાંથી ક્યાં કયો અર્થ કેમ લાગશે, આનું નામ દર્શન છે. આનું નામ દર્શન છે કે જ્યાં તમને સમજાય કે અહીંયા કયો અર્થ લાગી શકશે. ભગવાનને બાધક ગોવાળો બન્યો, કૃષ્ણ ભગવાનને સાધક ગોવાળો બન્યો. બંને માર્ગ છે. સાધવાદી એ જ છે. તમે આ બંનેનો જયારે સમન્વય કરી દો, દર્શન ખુલી જશે. દર્શન ખુલી જશે. આપણે દર્શન ઉગાડવું છે. આ સ્વાધ્યાય આપણે એ માટે કરીએ છીએ. તમને ને મને ન સમજાય એવી વાતો તમે સન્માનપૂર્વક પડી રાખો. સન્માનપૂર્વક, વિથ અટમોસ્ટ રેવરન્સ. ગૌતમ સ્વામીને વારંવાર યાદ કરજો કે પ્રભુ મારી પાત્રતા આવે ત્યારે ઉગાડો એમ નહીં. આ મને પણ સમજાય, મને નથી સમજાવતું એનું કારણ મારામાં છે. ને પાત્રતા કેળવી નથી. તમે જુઓ 6 મહિના તમે આ પદ્ધતિ, આ પ્રક્રિયા તમે અમલમાં મૂકો. 6 મહિના બધું બદલાઈ જશે. બિલકુલ બદલાઈ જશે. બિલકુલ બદલાઈ જશે. પહેલે દિવસે ભગવાન શું કરતા હશે? સૌધર્મ સભામાં ઇન્દ્રે પોતે ઉપયોગ મૂક્યો પ્રભુ. અને પેલા એ આત્મા સાકળ લીધેલી. અરે તત્ક્ષણ ઇન્દ્ર આવી પહોંચ્યા. એક ક્ષણે ઇન્દ્ર આવી પહોંચ્યો. અને પેલાને હાથે પકડી લીધું. એટલે અરે તું શું કરી રહ્યો છે? શું કરી રહ્યો છે? આશ્ચર્યની અવધિ થઈ ગઈ. ઇન્દ્રિયોને આશ્ચર્યની અવધિ થાય છે ને. કોઈ આવી રીતે આવે એ પણ અવધિ થાય. આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે. તમે સમજો. આપણે જાણતા નથી. જે વાઇબ્રેશન, હું ઘણી સૂક્ષ્મ વાતો તમને કહું છું. જે રેટ ઓફ વાઇબ્રેશનમાં આપણા શરીરના અણુ પરમાણુઓ ઘૂમી રહ્યા છે, તમે પોતે એને જો વધુ સૂક્ષ્મ બનાવી શકો તો એને બદલે તમે એ વખતે મુંબઈમાં હો. અહીંયા હો ને મુંબઈમાં હો. અશક્ય વાત નથી. શાસ્ત્રોની વાત ને તમે ગપ્પા સમજશો નહીં. તમે બિલકુલ નહીં સમજતા. એ અમને સમજાયું નથી. બધું જિનેશ્વર ભગવાનના શાસનમાં કહેવામાં આવેલી પ્રત્યેક વસ્તુ
બિલકુલ વિજ્ઞાન પર નિર્ભર છે. ભગવાને આગમોમાં શબ્દ નાનમ વિજ્ઞાનમ એ આપ્યો છે. જ્ઞાન અને વિજ્ઞાન, આત્માનો જે ગુણ છે જ્ઞાન છે, અને એનું વિશેષ પ્રકારે જે એપ્લિકેશન છે વિજ્ઞાન છે. અમે વિજ્ઞાનને એટમ બોમ્બને હાઇડ્રોજન બોમ્બમાં અમે વિજ્ઞાનને જોયું, કેમિકલ વોરફેરમાં વિજ્ઞાનને જોયું. અરે ભગવાને પોતે એટોમિક એનર્જી રિલીઝ કરવામાં નહીં, સ્પિરિચ્યુઅલ એનર્જી રિલીઝ કરવામાં આ જ વિજ્ઞાન બતાવ્યું છે. કઈ રીતે આપણે આપણામાં એ સ્પિરિચ્યુઅલ એનર્જીને કાઢી શકીએ. ઇન્દ્રે આવી અને કહ્યું, પ્રભુ 12 વર્ષ સુધી આ ઉપસર્ગો આવવાને છે, હું તમારી સાથે રહી. ભગવાને કહ્યું, ઇન્દ્ર, કર્મ પ્રકૃતિ મારી સાથે પ્રેમ કરતી હોય એ વખતે કોઈ ત્રીજી વ્યક્તિ હાજર રહી શકે નહીં. ભગવાને ના પાડી. ભગવાન એને ઉપસર્ગ નહોતા, ઇન્દ્ર ઉપસર્ગ જુએ. ઇન્દ્ર કોણ છે? ઇન્દ્રિયોનો સ્વામી છે, ઇન્દ્ર છે. ઇન્દ્ર ઉપસર્ગ જુએ, પ્રભુ એને ઉપસર્ગ જોતા નહોતા. પ્રભુ એને કર્મ પ્રકૃતિનો પ્રેમ જોતા હતા. અને એ અનુભવ આપણને છે. હું તમને મારા નાના દીકરાની બેબીનો દાખલો, સલોણીનો, હા હવે તો મોટી થઈ ગઈ એ, પણ 5 વર્ષ પહેલા તમને કહેતો હતો, ઘરે આવીને બેસું ને, હા એ દોડતી આવે, મારા ખોળામાં ઊભી થાય અને મારા માથા પર આમ કરતી હોય. ખુશીની વાત છે ને. તમે એમ સમજો છો કે મને એમ લાગે કે કોઈ આવી રીતે મારા માથા પર કરે? અરે મારી ગ્રાન્ડ ડોટર છે ભાઈ. રિલેશનશીપની વાત છે. અને પ્રકૃતિ આપણી શું નથી? આ કર્મ પ્રકૃતિ એ સહાયક છે, ક્યારે બાધક હોતી નથી. અમે એને ક્યારે સાધક જોઈ નથી. અમે એને એ સાધક છે એનો વિચાર અમે કર્યો નથી. ભગવાને કહ્યું, હે કર્મ પ્રકૃતિ, તું જો ન હોત ને આત્માનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ, હું કઈ રીતે પ્રગટાવી શકત? તું સહાય કરે છે. પરીક્ષા જ ન હોત તો હું તમને એ પૂછું છું, ઉપરના સ્ટેન્ડર્ડમાં આપણે ક્યાંથી જાય? ટેસ્ટ કેસ હોવો જ જોઈએ, એ હોવો જ જોઈએ. અને એ દિવસે જ્યારે આ ચાવી દેખાય કે અનુકૂળ જે કંઈ છે, પુણ્ય પ્રકૃતિ જે કંઈ છે, એનો તમે ઇનકાર કરી શકો છો. અને પ્રતિકૂળનો ઇનકાર નહીં કરી શકો. પ્રતિકૂળ તમને ભોગવવું જ પડશે. અનુકૂળનો તમે જે ઇનકાર કરો એ પચખ્યાન છે. એનું નામ પચખ્યાન છે, પ્રત્યાખ્યાન છે. પ્રકૃતિએ સામે ધર્યું છે, તમે કહેતો મને નહીં જોયું, ને પ્રત્યાખ્યાન છે. એ મુનિ મહારાજ આવ્યા વોરવા, અને એ બાઈ કે કંઈક તો વોરો, એમને ઇનકાર કંઈ નહીં જો, મને આમાંથી કંઈ ખપતું નથી. પ્રત્યાખ્યાન હતું. તમે લગાડજો. હા મેં વાતો તો તમને કહી છું, રેફરન્સ આપું છું. હા સિકંદર લઈ ગયો ડાયોજિનિસને મોટા મેળામાં, અને 4 કલાક પછી બહાર આવ્યા પછી સિકંદરે પૂછ્યું, ભગવાન કેવું અદ્ભુત છે. ડાયોજિનિસે કહ્યું, સિકંદર, આ દુનિયામાં આટલી બધી નિરર્થક ચીજો છે કે જેનો ડાયોજિનિસને કોઈ ઉપયોગ નથી. તમે વિચાર તો કરો, ડાયોજિનિસ જ્યારે જોતા હશે કઈ રીતે જોતા હશે, તમે એનો વિચાર તો કરો. અને હું અને તમે જે વખતે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જઈએ છીએ કઈ રીતે જોઈએ છીએ, વિચાર તો કરો, સરખાવો તો ખરા. આનો કઈ ખપ નહીં, બિલકુલ. આનો મારે કશો ખપ નથી. કશો ખપ નથી. એ ખ્યાલ જેને છે ને, આ હું ભગવાનની વાત કહું છું. હા ડાયોજિનિસના દ્રષ્ટાંતમાં જેને એ ખ્યાલ છે કે મને આનો કઈ ખપ નથી, સમજ્યા ને, એને ચરણે આવી અને પ્રકૃતિ સમગ્રતા ધરી દે છે. સમગ્રતા ધરી દે છે. એ અધિકાર કોઈનો નથી, માનવીનો છે. માનવીનો છે. ચાવી એની ચાવી આ છે. તમને હજી ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જોઈને ભાવ થતો હોય, તમે વિચાર કરજો કે ડાયોજિનિસનો ભાવ મને ક્યારે થશે, આનંદઘનનો ભાવ મને ક્યારે થશે. તમે વિચાર એ કરજો.
આનંદગંજ સંસારીપણામાં હતા ત્યારે એક મુસલમાન મિત્ર હતો, અને બંને જણા નાના હતા ને એ વખતે સુવર્ણ સિદ્ધિના પ્રયોગ કરતા હતા. પોતે જાય વનસ્પતિ તોડી લાવે ને એનો રસ કાઢે ને એમાં 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 લોખંડ ડબોળીને સૂનું કરવાનો પ્રયત્ન કરે, નિષ્ફળ ગયા. પેલો ફકીર થઈ ગયો, આ સાધુ થઈ ગયા. વર્ષો વીતી ગયા, દૂર દૂર ગયેલા એવા એ ફકીરને સુવર્ણ સિદ્ધિ, સુવર્ણનો રસ પ્રાપ્ત થઈ ગયો. સાહેબ એને લાગ્યું મારો મિત્ર હતો, રાજસ્થાનમાં છે, સાધુ થઈ ગયેલો, હા મારે અડધો એને મોકલ્યો છે. પ્રસંગમાં તમે બધી જગ્યાએ રોકાજો, હું તમને સ્વાધ્યાયની ચાવી, એ રોકાઈ જાઓ. હું એ વિચાર કરું કે મને સિદ્ધિ થઈ ગઈ, મને યાદ આવે કે અમે અડધો અડધો કપ ચા પીતા હતા પેલી હોટલમાં. 2 પૈસાની ચા મળતી હતી, 2 પૈસાની અડધો કપ, એક અને કપ ચા હતો. હા એ વખતે 2 મિત્રો પીને અડધી, પેલા કે અડધી બનાવજો, એક ચંદ્રકાબી લે, એક કપ લે. સારી સ્થિતિ થયા પછી આપણે યાદ કર્યું નથી, કર્યું છે આપણે નથી કર્યું, તમે ક્ષમા કરજો. એને પોતાના શિષ્યને કીધું મારો મિત્ર છે, બિલકુલ આમાંથી અડધો રસ આ ટમ્બલરમાંથી એક સીતામાં ભર્યો, આપી આવે. મેં સિદ્ધિ કરી કે એને કરી, બહુ થઈ ગયું, ઘણું થઈ ગયું, સમજ્યા ને, ઘણું થઈ ગયું. હા ઉર્ધ્વ માર્ગ આ અધ્યાત્મ છે. આધ્યાત્મની વાતો કરવી આધ્યાત્મ નથી ભાઈ. મને ક્યાંય ક્રિટિસિઝમ કરવું નથી, હા બિલકુલ દોકડા માત્ર કરવો નથી. આજે 32મો સ્વાધ્યાય છે, ક્યાંય જો આવ્યું હોય ને હું માફી માંગી લઉં છું. મારા અંતરમાં ક્રિટિસિઝમનો ભાવ નથી, મારા અંતરમાં વ્યક્તિગત સાવધાનપણાનો ભાવ છે. આપણે વ્યક્તિગત સાવધાનપણું રાખવું છે. વી શુડ બી ટોટલી અવેર કે આપણામાં આવીને જાય. તો એમાં આવ્યું હોય તો એને મુબારક છે, બીમારી છે. મારામાં આવી ઘણી બીમારી છે, 3.5 કરોડ રોગ છે રોમે રોમમાં આપણા, ના બીજાને હોય પણ એમાં આપણને નિસ્બત નથી. આપણે સાવધ રહેવું જોઈએ. બિલકુલ પેલો લઈને આવ્યો અને શોધી કાઢ્યા રાજસ્થાનમાં એ મહાત્માને, અને એને કહ્યું મારા ગુરુએ મોકલ્યું. થાકી ગયો તો, સમજા ખુશી છે. आनंद गंजिया पूछू, वो कहते खुदानी કેટલા નજીક આવ્યા છે એ સમાચાર. એને કહ્યું કે આ સિદ્ધિ એમને પ્રાપ્ત કરી, બિલકુલ આધા આપકે લીએ ભેજાય. શું હસવું આવ્યું આનંદગંજી, સમજ્યા ને. રમૂજ હતી. પેલા એ શીશો આપ્યો, સમજ્યા ને, શીશો હા બહાર ધૂળ પડેલી હતી, હવે એમને આમ કરીને ઊંધો કરીને ઢોળી કાઢ્યું બધું. પેલા એ કહ્યું અરે 12.5 साल तक परिश्रम किया, आप क्या कर रहे हो, ये क्या कर रहे हो. लोखंड में उसका प्रयोग करना है, लोखंड डुबाने से सोना हो जाएगा. समझे. એનું સ્વાગત કર્યું, એને રાખ્યો. શું जवाने दिवसे એને કહ્યું, समझा શું कि अब मैं रजा लेता हूँ, मुझे बहुत नाराजगी कि आपने क्या कर दिया. मैं गुरु महाराज को क्या कहूँगा, तो तुम ठहरो. પોતે ઊભા થયા. શું એને માતૃ કરવાની પેલી લીધી, સમજાય ને, ખૂણામાં બેસીને માતૃ કર્યું. અને પછી આવ્યા, ના પથ્થર પડેલો હતો એના ઉપર નાખ્યું, સોનું થઈ ગયું. સીધો ભરી આપ્યો. મુસલમાન માટે યુરિન નાપાકમાં નાપાક ચીજ છે. 3 વખત હાથ ધુએ, સમજી રાખો. એને કીધું એ લઈ જાઓ અમારી તરફ. પેલા એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો. જગાડવા માટે આમાં અભિમાન નહોતું. આ આનંદગંજ છે, તમે એ વિચાર કરજો. આમાં અભિમાન નહોતું કે છું, એમ કહેવાનું હતું, સમજ્યા ને, કે આના અણુ પરમાણુમાં સોનું સોનું છે. પરમાત્મા જો ખુદા પ્રગટ થઈ જાય તો. પેલા એ જે ભાવથી મોકલ્યું હતું, હા પોતે એનાથી લોકોત્તર ભાવથી મોકલ્યું. પેલા એ લૌકિક ભાવથી મોકલ્યું. તમે એના ઊંડાણમાં જજો, એના ઊંડાણમાં જજો. આ આપણે ઊંડાણમાં જવા માટે આ સ્વાધ્યાય શરૂ કરીએ.
આપણે એ કથા હજી પૂરી કરીએ છીએ. શ્રીપુર નગરની અંદર શાંતનુ નામનો જે રાજા છે, સુશીલા નામની જે રાણી છે, અને ધર્ણેન્દ્ર. સમજ્યા ને? ધર્ણેન્દ્રે મહત્વની વાત છે. શું એ દિવ્ય પુરુષ ભક્તિ કરતા જોયો? તમે એક એક પગલે પગલે અંદર જાઓ. તમે સાંભળી છે, રિપીટ કરતો નથી. શું તમે અંદર પગલે પગલે જાઓ? આપઘાત કરવા માટે ઉપર ચડ્યા. શું કહેવા માંગે છે? એને કે કેવું છે? આપઘાતનો વિચાર માણસને અહીં આવે છે, અહીંયા નથી આવતો. આપઘાતનો વિચાર નીચે આવે, ઉપર ના આવે. ઉપર ચડ્યા તો દેરાસર દેખાયું. તમે જો અહીં ચડો, હજી તમારી જે વિચારધારા છે એને બદલવાનો પ્રયત્ન કરો. તમે જો ઉપર ચડો, તમે દુઃખી હો ને, જોબ ન હોય ને, તમે વિચાર કરજો કે ઘણાને 6 મહિના ટકવાનું મુશ્કેલ છે અહીંયા જોબ વગર. ને ભગવાને તમારા પર કઈ દયા કરી છે. ને તમે આવતી પેઢીનો વિચાર કરો છો કે પછી મુંબઈમાં જવું છે ને આપણે રિટાયર થઈ જઈએ પેલા શેઠની માફક. એક વખતે એ કહી દઉં તમને, મેં કીધેલી છે 1989માં, બધી ભેગી કરીને મારે એક સાથે કહેવી છે. હું ફરી ફરીને યાદ એટલે કરું છું. ખૂબ શ્રીમંતાઈ હતી, સમૃદ્ધ સમૃદ્ધ, એકદમ સમૃદ્ધ. શેઠ બપોરના 1 કલાક આવે, ગાદી ઉપર બેસે, જુવાન શેઠ. સમજા ને? દાદાના પરદાદાથી એનાથી 7 પેઢીથી ચાલી આવતી. વૃદ્ધ મુનિમને હિસાબ ખબર હતો. શેઠે પૂછ્યું એને મુનિમને એક વખત, હા, કે કેટલું ધન હશે આપણી પાસે? મુનિમે કહ્યું શું કે 2 હાથે જો ઉછાળો તમે તો 7 પેઢી સુધી ખૂટે નહીં. શેઠ કે બસ બસ. શેઠ કઈ બોલ્યા નહીં, ઉદાસ થઈ ગયા. બસ 7 જ પેઢી. શેઠ ઘેરે ગયા. એ દાડે શેઠને ભોજનમાં બહુ રુચિ થઈ નહીં. શેઠાણી ઘણી હોશિયાર હતી. એના પુણ્યની તો લક્ષ્મી હતી. મેં ગઈકાલે તમને કહ્યું હતું ને, પેલો 3જા નંબરનું છૂટી જેને થાળી ફેંકી હતી. ભૂલતો નહીં એ વાત તમે. હું ખાસ કરીને ભાઈઓને ઉદ્દેશીને કહું છું, દરેક જગ્યાએ કહું છું આ કથા. ધ્યાન રાખજો. તમે અનુકૂળતા પર કુઠારાઘાત કરવો હોય ને તો માતા પ્રત્યે, બેન પ્રત્યે, દીકરી પ્રત્યે, પત્ની પ્રત્યે, સમજ્યા ને? તો બેફામ વર્તવું. ભૂલોને ન વળવું એમ હું તમે એમને નથી, તમને ના નથી પાડતો, પણ તમે મનમાં સમજ્યા શું? મનમાં જો એ દુર્ભાવ કર્યો. 100 વર્ષ પહેલા અમારે ત્યાં જે દુર્ભાવ હતો ભારતની અંદર, ભારત દરિદ્ર છે, દુઃખી છે, તીર્થંકરો વિચર્યા હતા. અમે સ્ત્રીઓ પ્રત્યે, અંત્યજો પ્રત્યે જે વર્તન કર્યું છે ને, હજી એના ફળ બાકી છે. આ 4ને બાકી હતા. એમ ધર્મેન્દ્ર દર વખત કહે છે કે હજી આને ઘણું ભોગવવાનું છે. નીલને હજી ઘણું મહાનીલને ભોગવવાનું છે. આ કાળને ઘણું ભોગવવાનું છે. એ કહે છે. આને શેઠ ઉદાસ થઈ ગયો. બાઈ સમજી ગઈ તરત. એને બીજે દાડે મુનિમને ઘેરે આવવાનો સંદેશો મોકલ્યો. એકલા મુનિમજી અમે કે માં કેમ? ચિંતા છે કઈ? કઈ ચિંતા નથી, તમે બેઠા છો, તમે અન્નપૂર્ણા છો, ચિંતા છે નહીં. શેઠ ઉદાસ છે 2 દાડે. ગઈકાલે પણ સાંજે ભોજન નતું કર્યું, અત્યારે પણ નથી કર્યું. એટલું પ્રેમથી ખાધું નથી. કારણ હોવું જોઈએ. મુનિજી સમજી ગયા. શેઠે બસ શબ્દ કીધો ને એ કે મને સમજાઈ ગયું. તો કે મને કહો સેટા નહીં કે તમને કહેવાનું હોય એનો ઉપાય કરી નાખું છું. બીજા દાડે શેઠ આવ્યા 3 વાગે દુકાને. શેઠ બેઠા હતા. મુનિજી આવ્યા. મુનિજીએ કીધું કે શેઠ ગઈકાલે કંઈ તમે પૂછ્યું મને? હા, મેં તમને પ્રત્યુત્તર આપ્યો 7 પેઢી સુધી ચાલે એટલું છે. શું તમે જરા બસ કીધું? તો કે 7 પેઢીમાં પૂરું થઈ ગયા. પણ તો તમે કહો છે આપણે 70 પેઢી સુધી કરવું છે, કેટલું કરવું છે તમે મને કહો ને. શેઠ કે શું કહો છો? હા તો એ ઉપાય કરીએ. અરે 17 પેઢી, 27 પેઢી, 70 પેઢી, શું 170 પેઢી, કેટલું કરવું છે તમારે? કેટલી સમૃદ્ધિઓ? શેઠ કે તમે મને કંઈ બતાવો, હું હજી 7 વાહન લઈ 7 સાગર પાર જઈ શકું એમ છું. શેઠ
તો કે પણ તમારે કરવું પડશે. જેટ કે તમે બોલો એટલી વાર છે. તો કે ઉપાય છે એનો, મને કહેતા નથી તમે. હા, કહો ઉપાય કહો. કે જુઓ શેઠ કે કાલથી તમારે એક કામ કરવું, પણ તમે કહો પણ શું કરવાનું. સેવા પૂજા કરી નિરાંતે સવારે નોકારથી કરી અને પછી એક બ્રાહ્મણ કુટુંબને પૂરેપૂરું, એક બ્રાહ્મણ કુટુંબને પૂરેપૂરું, સમજ્યા ને, એક દિવસનું ભોજન તમારે જાતે જઈને આપી આવવાનું. નોકર પાસે ઉપડાવવો થાળ, પણ એની અંદર લોટ હોય, એની અંદર આ હોય, એની અંદર આ હોય, તમારે એટલે એમાં શું મોટી વાત છે. ચોક્કસ જવું, ચોક્કસ જવું. શું પણ કે તમારે રેગ્યુલર તમારે જવું પડશે. શું કે કાલે તમે કહો તો હમણાં જવું, હમણાં નહીં, સવારના નાહી ધોઈ અને જવાનું. તમે નોકારથી કરીને બસ થેટ બીજે દાડે નાહી તો તૈયાર થેટની ખુશીનો પાર નહોતો. ઓ 70 પેઢી સુધી ચાલે એટલું બનવાનું. શું તે તૈયાર થઈ ગયા ને તરત નોકરની પાસે ઉપડાવી બ્રાહ્મણવાડામાં ગયા. એ વખતે તો સોની વાડો ને બ્રાહ્મણ વાડો ને બધું પાટણમાં ને અમદાવાદમાં ને બધા એમના વાડા હોય. આ બાહ્યથી નથી, અંદરથી છે. તમે જૂના નગરની વાત, 12 દરવાજા હોય નગરને, પાટણનું વર્ણન છે. અણિલવાડ પાટણ કેવું હતું, 12 દરવાજા હોય, 84 કુવા હોય. આની વાત છે. પાટણ કોઈ હોય ને તો આ છે. પાટણનો અર્થ કઈ હોય તો નગર એ પાટણ છે, પાટણ છે. શું તમે 12મું અંદર લગાડજો. ગયા ત્યાં, હા, જેવા ગયા શું સેવા પૂજા બધું પતાવી અને બ્રહ્મદેવ બેઠેલા હતા ઓટલા ઉપર, ઓટલા ઉપર બેઠા. આવો 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 છેટ કે છેટ તરત ઓટલો ચડ્યા. આવો 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 છેટ કે નોકર ઉભેલો હતો. બોલો આજ્ઞા કરો, કેમ પધાર્યું છે? છેટે હાથ જોડે. છેટે કહ્યું શું એક દિવસ માટેનું બ્રહ્મ ભોજન લાવ્યો છું. સમજ્યા ને? શું આટો છે, દાળ છે, બધું તમારે, ઘી છે, ગોળ છે. શું ઉભા રહો. અરે સાંભળો છો કે ભટાણી? હા હા બોલો કે શું છે? આ શેઠ બ્રહ્મ ભોજન લઈ આવ્યા છે. શું ભટાણીએ અંદરથી કીધું, હા કે ભટજી 3 દિવસનું ચાલે એમ છે આપણને, હવે આ 4થા દિવસનું લઈને આપણે શું કરશું? કે બીજા કોઈને અંદર બ્રાહ્મણવાડો ઘણો મોટો છે કે એમને બ્રહ્મદેવે કીધું, શેઠજી સમજ્યા ને, તમે જાઓ અંદર, અમારે 3 દાડાનું તો પડ્યું છે. પછી હા, અને આ બધું ભજન, આ ભજન ક્યાં બેઠા રૂ? હા શું છે? તરત બીજે ગયા. હવે બીજું ઘર હતું, એ બેઠેલા ઓટલા ઉપર મૂક્યો ત્યાં. ભટાને સાંભળો છો? હા કેમ? આ શેઠ આવ્યા છે. સમજ્યા ને? એ કે ભટજી કાલ ચાલે એટલું છે, હવે આજે શું કરવા માંગો છો તમે? બીજાને કહો, કોઈને અત્યારે ખપ હોય તો. ત્રીજા ઘેર ગયા. ભટાણીએ અંદરથી બ્રહ્મદેવને કીધું કે ભટજી અત્યારે ભોજન કરીને ભગવાનનો વિચાર કરવાને બદલે આવતીકાલનો વિચાર કરો છો. હું તમને એ નથી કહેતો કે તમે આ વિચાર કરો, સમજી રાખો. 7 પેઢીનો કરો, 17 પેઢીનો, 70 પેઢીનો કરો. આની અનુમોદના તો કરો. એક દિવસ ક્યારે આવશે, એ દિવસ ક્યારે આવશે કે જે વખત આવતીકાલનો વિચાર કરીશ ને. અને તત્વજ્ઞાનથી હિયર એન્ડ નાઉ આની આપણે ચર્ચા કરતા અહીંયા કે ફિલોસોફી કેવી છે. હા, એની જો આપણે વિચારણા કરી હશે, આની વિચારણા જો આપણે કરી હશે ને, શું વિચાર આ કરવાનો છે. અહીંયા એ છે, મેં તમને જેમ કહ્યું એમ, એ ઉપરથી નીચે ઉતર્યા ને દેરાસરમાં આવ્યા. હા, દેરાસરમાં આવતા તરત જ કોઈ દિવ્ય પુરુષ ભક્તિ કરતા જોયું. ક્યાં ભક્તિ કરતો તો? નીચે. આ મૂલાધારની ધર્ણેન્દ્ર હતા. એક ધર્ણેન્દ્ર બહાર છે,
એક ધર્મેન્દ્ર અંદર છે, તમારી કુંડલીની મહાશક્તિ, જીવત્વની મહાશક્તિ તમારી અંદર રહેલી છે. કોણ છે પદ્માવતી? બતા. બહાર છે દેવતા, અંદર દેવતા છે. હું ઘણી ગંભીર વાતો તમને કહું છું. દર્શન ઉગડે એ માટે કહું છું. તમારું ને મારું દર્શન ખુલવું જોઈએ. તમે હું જે વખતે પદ્માવતી માતાને પગે લાગીએ છીએ, આપણે કોઈ રાજમહેલની અંદર નીચે નાગલોકમાં હિંચકા ઉપર હિંચકા ખાતી હતી. હા, પદ્માવતીનું વર્ણન છે, શું કરતી હતી? તમે કોઈ બાઈ સમજ્યા? અમે ટેલિફોન શોધીને કોઈને કરતા આવીએ એમ. હું ઘણાને ઓળખું છું, એમાંથી મારી મંગળવારની ઘણી બહેનો છે, એમાંથી કોઈને કરતો. હા, તમે સમજવાનું, આ દિવ્યત્વ જે બહાર છે મારીને તમારી અંદર છે. હું તમને એ પ્રસંગો જ યાદ કરું છું, એ માટે કરું છું. તમે આને મંદિર બનાવી દો. એ બારે છે, નથી એમ નહીં. પ્રગટ થઈ જશે, એ પ્રગટ થશે. આ મંદિર હશે તો પ્રગટ થશે. ક્ષેત્રકારે એક અદભુત વાત કરી છે. દેવતાઓ કેમ અહીં આવતા નથી? દુર્ગંધ મારે છે. અહીંયા દેવતાઓ એટલે નથી આવતા કે ઉપરથી આવતા. તમે એના તત્વમાં જાઓ. આમાં દુર્ગંધ મારે છે ને એટલે નથી આવતા. તમે એમ નહીં સમજતા કે દુર્ગંધ મારે છે એટલે સમજા. આ પાડોશીને ત્યાં કાંટા વઘારાય છે, એની દુર્ગંધ આવે. આ છે નગર, આ છે નગર, આ છે. એ દિવ્યત્વ પ્રગટ આમાં થવું જોઈએ, આની અંદર થવું. તમે પેલા આને પવિત્ર બનાવો. આવીને પદ્માવતીને, ચક્રેશ્વરી, ઘંટાકરણજીને, માણીભદ્ર આવીને સામે ઉભા રહેશે. જુદી વાત છે. ધર્મેન્દ્રને જોતા જ તરત જ શું ધર્મેન્દ્ર, એની એટલી ભક્તિ થઈ ગઈ, અહીંયા ભાવોલ્લાસ થઈ ગયો, એ ત્યાં બેસી ગયા. તમે કથામાં જાઓ, હું આ ચાવી કહું છું. કથા પૂરી તો 5 મિનિટમાં કરી નાખી. હવે પૂરી થવા જ આવી છે, પૂરી થવા આવી છે. આપણે ગ્રાન્ટ રોડ આવી ગયા, હવે બોમ્બે સેન્ટ્રલ આવે એટલી વાર છે. ઉપડ્યું ને પહોંચ્યું. હા, કથા તો પૂરી થઈ ગઈ. હવે તમે આ ભાવોલ્લાસમાં જાઓ. એ બેસી ગયા ત્યાં. આ ઉઠીને બહાર ક્યારે ગયા એની એને ખબર નહોતી. અને ધર્મેન્દ્ર એને જોઈ રહ્યા હતા, એની ભક્તિને જોઈ રહ્યા હતા. પ્રસન્ન થઈ ગયા. માંગે તે આપો. અને ધર્મેન્દ્ર આ વાત કહી રહે, તારો ચોથો પુત્ર. 3ની હકીકત તમને કહી. એક બ્રાહ્મણ હતો, એક ક્ષત્રિય હતો ને વૈશ્ય હતો. શું? એક ભીલ હતો, શુદ્ર હતો પહેલો, પછી બીજો વૈશ્ય હતો, ક્ષત્રિય હતો, અને ત્રીજો વૈશ્ય હતો. આ બ્રાહ્મણ છે ચોથો. આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે અંદર રહેલા. આપણી પોતાની અંદર રહેલા મન બુદ્ધિ ચિત્ત અહંકાર દૂષિત છે. આ વર્ણન એમના ભવાંતરનું વર્ણન એ મારા ભવાંતરનું વર્ણન છે. મારા ભવાંતરનું વર્ણન છે. આ કોઈ બીજાના મનની વાત નથી, આ મારા મનની વાત છે. બીજાની બુદ્ધિની વાત નથી. ઉન્માર્ગે ગયેલી મારી બુદ્ધિની વાત છે. આ બીજાના ચિત્તની વાત નથી. શું? અનેક ભવોના કર્મ સંસ્કારો મેં ભેગા કરી અને કઠોર અને કનિષ્ઠ એવું આ ચિત્ત મેં બનાવ્યું છે મારું. કોઈના અહંકારની વાત નથી, મારા અહંકારની વાત છે. હા, એમાં પરિવર્તન કેમ આવે? ધર્મેન્દ્રે કહ્યું છે કે આ 4 જણા ઘણા કર્મ હજી ભોગવવાના બાકી છે. તમે એ વાત નહીં ભૂલતા. ઘણા ભોગવવાના બાકી છે. અને કેવળ જ્ઞાને ભવે થયું. કથાની અદ્ભુતતા જુઓ તમે. હવે ચોથાની વાત થઈ છે. શું? એ બ્રાહ્મણ હતો અને ચોરી કરવાનો એનો સ્વભાવ હતો. એ કોઈના દેરાસરમાં, કોઈ ઘર દેરાસર જેને હતું એવાને ત્યાં નોકરી રહી ચોરી કરવા માટે. એક વખતે દેરાસરની ચાવી લઈને મધ્યરાત્રિને દેરાસર ખોલ્યું. ભગવાનને બધા ઘરેણા પહેરાવેલા. એને ભગવાનની સામે છું. શું? દેરાસરમાં ભગવાન
તમે આ ભગવાનની સામે જુઓ ને, એમાંય એમને અલંકારો જે વખતે રાજ્યની પદવી હતી એ વખતમાં જો પહેરાવ્યા હોય, આપણે જે અલંકારો પહેરાવીએ છીએ એ એમની એ પદવીને પહેરાવીએ છીએ કે તમે જ્યારે રાજા હતા, શાંતિનાથ ભગવાન ચક્રવર્તી તરીકે તીર્થંકર હતા, ત્યારે જે મુગટ જેમ પહેરતા આપણે મુગટ એ રીતે પહેરાવીએ છીએ. એ જુદા જુદા એમના આસ્પેક્ટ છે. હા, એ વખત ભગવાનના મોઢા પર મધુર સ્મિત હતું. એને કીધું તું હસે છે શું? હા, હમણાં રોવા લાગીશ. ફટાફટ એને બધું કાઢવા માંડ્યું, કોથળામાં ભરવા માંડ્યું, બધું લઈ લીધું. કોથળો ઉચક્યો એને લાગ્યું કોઈ આવી ન જાય. શું છેલ્લે એને થયું, હું જોઉં તો ખરો એનું મોઢું આટલું થઈ ગયું હશે. એને જોયું ભગવાન તો હસતા હતા. મોટી વાત છે, ભગવાન હસતા જોયું. તમે દાગીના નહોતા પહેરાવ્યા ત્યારે હસતા હતા, પહેરાવ્યા ત્યારે હસતા હતા, લઈ લીધા ને કાઢી લીધા ને ચોરી ગયા તો પણ હસતા હોય. મોટી જબ્બર વાત, જબ્બર વાત. એ વાતે એને જબ્બર હતા. હવે એને ઉતાવળ હતી. શું નાચવા માંડ્યું, નાચવા માંડ્યું. એટલામાં બન્યું એવું કોઈ ચોકીદારે જોયું, કોથળો લઈને કોઈ નાચે છે. શું એટલે એ ચોકીદાર પાછળ પડ્યો. આ દોડતો નીકળ્યો, દોડતો. શું એક જગ્યાએ નીચે મેનોલ હતું, એક મોટો ખાડો હતો ને પેલું ખુલ્લું રહી ગયેલું. બળાક દઈને કોથળા સાથે અંદર પડ્યો. કોથળા સાથે અંદર પડ્યો ને મરણ તોલ સ્થિતિ થઈ ગઈ. એને પેલું યાદ આવતું હતું. લૂંટાઈ ગયા છતાં આના મોઢા પણ મધુર સ્મિત હતું. કઈ વાત છે આ, કઈ વાત છે. છેલ્લે એ રહી ગયું. ઘરમાં એને પુષ્કળ બાંધ્યા, મરીને નરકે ગયો. એ દેવની ચોરી કરી. શું નરકનું પાપ બંધાઈ જાય. શાસ્ત્રમાં કહ્યું છે હા કે તમે સુદેવની ચોરી કરો, 7 દિવસની અંદર કર્મ બંધાઈ જાય નરક. સદગુરુની ચોરી કરો, 3 દાડામાં બંધાઈ જાય. મને એકવાર આશ્ચર્ય થયું. મેં એક મહાત્માને પૂછ્યું કે ખરી રીતે તમે દેવની ચોરી કરો તો 3 દાડા થવા જોઈએ, ગુરુની કરો 7 દાડા થાય. મને કે ના, ગુરુને વિકલ્પ પણ આવે કે મારું ક્યાં જતું રહ્યું. પેલાને તો વિકલ્પ પણ આવતો નથી. પેલાને તો સ્વયં કર્મ પ્રકૃતિ જે છે ને, હા, એ જ એને એ બંધનમાં મૂકે છે. શું પરંતુ એને ભગવાનના મોઢા પર જે સ્મિત જોયું હતું, જે સ્મિત ભગવાનના મોઢા પર જોયું હતું, એ મૃત્યુ વખતે એની સાથે ભગવાન તરફ. એટલે મરીને પછી નરકમાંથી આવી ભવભ્રમણ કરીને તારો પુત્ર. હજી એને ઘણું ભોગવવાનું બાકી છે, ઘણું ભોગવવાનું બાકી છે. શું રાજાએ હાથ જોડ્યા. સમજાય કે રાજાએ કહ્યું ગત સંપત્તિ ચાલી જાય, અસ્ત્ર ચાલી જ જાય. સમજ્યા ને? હવે મને એ નથી જાણવું કે મેં શું કર્મ કર્યું. તમે મને ઉપાય કહો. આ એ અદભુત વાત છે. સાહેબ કારણોમાં જઈએ ને તો આ કમરનો દુખાવો, સાહેબ શું કારણ હતું મને થયું? અરે ભાઈ, એટલો વખત બગાડવો નથી. આ કમરના દુખાવાનો ઉપાય બતાવો મને. હતે કારણો મને સમજાઈ ગયું. તમે આ 4ની કથા કહી એનાથી સમજાઈ. હું આ 4થી બદતર રહીશ. શું જુઓ, એને બદલે હું હોઉં તો શું લઉં? આ લોકો આ આવ્યા ને, આ એટલે આ દુઃખ આવ્યું છે, નહીં તો આવત નહીં. મેં તમને જાડે કહ્યું હતું ને, મારા મિત્ર કહેલા કિરણભાઈ, હા 1.5 વર્ષથી મને મેં કીધું શું આપું, જે કરો એ હું તું. શું જે કરો એ હું તું. મને કે તમને ખબર છે ને કે આપણે નાના બાબાના 1.5 વર્ષ પહેલાં લગ્ન કર્યા. હા વહુ એવી છપ્પર. મેં કીધું અડધું વાક્ય મેં કીધું બોલશો નહીં તમે, મને ગાળ સાંભળવી નથી. તમે આ શું વિચાર? આજ તમારું દૂષિત કર્મ છે. દર વખત તમે એનામાં ગોઠવો છો ને, સેટ કરો છો ને.
પેલાના પૈસા રહી ગયા. તમને લાગે છે ને કે આ બહુ ભયંકર કર્મ. તમે આ જગતમાં એ વિચાર કરજો, દુષ્કર્મ આપણું છે. ધનંજની ગાથા પણ મેં તમને કહી છે. આજે હું ધનંજને લાવતો નથી અહીંયા, અરે અદ્ભુત છે, અદ્ભુત અદ્ભુત છે. એ તો એટલી લાંબી છે કે મારે 94 જાન્યુઆરી સુધી રહેવું પડે અહીંયા, એ કહું તો. પણ એ જે ગાથા છે અમૂલ્ય છે, અમૂલ્ય છે. સારું આ સંસારમાં જે કંઈ બને, અનુકૂળ જે કંઈ બને, તમે દેવગુરુનો આભાર માનજો અને એના ઊંડાણમાં જાઓ. હવે 1993 આપણે ઊંડાણની વાત કરીએ છીએ. સારું જે કંઈ બને એટલે કંઈ બનવાનું નહીં, સારું બને. હું જીવંત છું. આનાથી અધિક સારી વાત કઈ છે? હું શ્વાસ લઈ શકું છું કમ્ફર્ટેબલ. હા, આનાથી કઈ સારી વાત વધારે છે? બનવાનું એટલે તમે, મને એક મિત્ર પૂછ્યું કે બને ત્યારે ને, મેં તો બની રહ્યું છે, બની જ રહ્યું છે ને. મેં કીધું તમે 8-9 જણા અહીંયા સાંભળો છો ને, હું બેઠો છું ને હું તમને કહું છું. એ મને આ કેવી વાત છે? મેં તું ઘરમાં કોઈ હોસ્પિટલમાં ગયું? કોઈને નવકાર સંભળાવવાના છે? કઈ અત્યારે છે નહીં તો તમે આ ઘરના બહાર જણ બેઠા ન હો. અમે ગ્રેટિટ્યુડ માન્યો નથી, કૃતજ્ઞતા અમે માની નથી સાહેબ, અમે માની નથી. આજનો દાડો આટલો સુંદર પસાર તો અમે માન્યું નથી, માન્યું. સાલું આજ બરાબર હતું નહીં, પેલું કામ થયું નહીં. તમે જુઓ કમ્પ્લેનનું લિસ્ટ છે આખું. કર્મ બંધન છે. હું તમને કહું, કર્મ બંધન છે. આપણે કર્મ બાંધીએ છીએ ને, કર્મ બાંધીએ છીએ. જે બને છે એમાં જો વિપરીત બને, ધનંજની ગાથા છે. અનુકૂળ બને, દેવગુરુનો આભાર માનજો, વડીલોનો આભાર માનજો, મિત્રોનો આભાર માનજો, તમારા નોકરોનો આભાર માનજો. શું એ જગ્યાનો આભાર માનજો, પૃથ્વીનો અવાજ ચાલી રહી છે એનો આભાર માનજો, કોઈનો આભાર માનજો. એની ક્રેડિટ તમે કોઈ દાડો લેતા નહીં. અને જો વિપરીત બને, પ્રતિકૂળ બને, હા, પોતાનું કર્મ હતું એમ સ્વીકાર કરજો. મારું જ કર્મ, મારું કર્મ છે એટલે આ બને. તો બને નહીં, કોઈ દાડો બને નહીં હોય, બિલકુલ ના બને. દોષ મારો છે, પૂર્વે મેં કર્મ કર્યું છે, નહીં તો આ બને નહીં. કર્મનો ક્ષય કરવાની, પાપ કર્મનો ક્ષય કરવાની, પુણ્યને વધારવાની આ ચાવી છે. દુઃખ નિવારણની આ ચાવી છે. જય વિમગ સુખ કારણમ. અને સુખના કારણોનો માર્ગ જો સેવન કરવો હોય, આ માર્ગ છે. અજીતનાથ અને શાંતિનાથ ભગવાનને સર્વ સમર્પણ કરી દેવું કે તે જે બતાવ્યું એને આ બતાવ્યું છે. દોસ્ત તમે લેજો. બસ અહીંયા એ બન્યું, આ બધું કીધું. રાજાએ આ પૂછ્યું, રાજા છે તમને હવે ઉપાય પ્રસન્ન થઈ ગયું. ધનંજય કીધું પણ કારણ, હવે કે કારણ જ જાણેલું છે, કઈ કારણ જાણવું નથી. તમે વિચાર તો કરો, કઈ ભૂમિકા છે કારણમાં. તો આપણે બીછીએ, શાસ્ત્રમાં નથી આપ્યું, હું કહું છું એ. હા, રાજાએ કહ્યું એ કે મને કર્મ પ્રકૃતિના ન્યાય પર શંકા છે. કોર્ટને આપણે પૂછીએ તમે કયા ગુનાસર મને આ સજા ફરમાવો છો, તો જજે બતાવવા જોઈએ કે આ ગુનાસરું બતાવું છું. આપણે કારણ પૂછ્યું એટલે એનો અર્થ એ જ આવ્યો કે તમે આટલી સજા આ રીતે મને કયા હકથી ફરમાવી શકો. રાજાએ કીધું હું શરણાગતિ લઉં છું, મારો રાઈટ વિથડ્રો કરું છું. એને કહ્યું તમે એક કામ કરો, 6 મહિના માટે અહીંથી તમે શત્રુંજય જાઓ. યાત્રા કરવાનું નથી કીધું. હા, એને કીધું શત્રુંજય નદી છે એના કિનારે પર્ણકુટી બાંધીને વિગત આપી છે સાહેબ. 3 વખત આમાં સ્નાન કરવું નદીમાં. જૈન ધર્મમાં નદીમાં સ્નાન કરવાની વાત, નદીમાં સ્નાન કરજો.
અબકાઈના જીવોની વિરાધના કરવાનું શાસ્ત્રકાર બતાવે. શત્રુંજય નદી હૃદયમાં જે શત્રુતાનો ભાવ રહે, મોટામાં મોટા શત્રુ કોઈ હોય તો રાગ દ્વેષ છે, અને શત્રુંજી નદીમાં એ છે, એ ભાવના છે. જળ શું છે? જળ એ ભાવના છે. વહેતું એવું જળ, નદી વહેતી હોય છે. તમે એ ભાવનામાં જો વહી જાઓ, એ આ કે તમે એ ભાવનામાં વહી જાઓ. શું ભાવનાના જળમાં? ભાવનાનું જળ અંદર વહેવું જોઈએ. મારે કોઈ સાથે હું અજાત શત્રુ ક્યારે બનીશ? એ દિવસ ક્યારે આવતે મારે ક્યાંય કોઈ સાથે શત્રુતા નહીં હોય. મને કોઈ સાથે શત્રુતા રાખવી નથી, કરવી નથી, કરવી નથી. આ ભાવ જે છે, તમે એની માટી શરીર પર લગાડજો. આ કિનારાની ને નદીની જ્યાં પાણી ગયું છે, માટી શરીર પર લગાડજો. તમે આ નદીનું જળ પીજો. 6 મહિના સુધી વિસ્તાર તો કથાનો ઘણો છે, હું જેટલો કહું એટલો ઓછો છે. નીલ નામનો તમારો જે પુત્ર છે એને 1 મહિનો રહેવાની જરૂર છે. મા નીલ નામનો બીજો પુત્ર છે એને 2 મહિના આ વિધિ કરવાનો છે. કાલ નામનો ત્રીજો જે પુત્ર છે એને 3 મહિના આ કરવાનો છે. મા કાળ નામનો ચોથો પુત્ર છે એને 6 મહિના કરવાનો છે. જુઓ તમે, દરેકની કર્મની ડિગ્રી જુદી હોય છે, અને દરેકની કર્મની જેમ ડિગ્રી હોય છે એ જ પ્રમાણે, એક્ઝેક્ટલી એ જ પ્રમાણે એને આ નિવારણ કરવા માટે ભાવનાના એ પ્રવાહમાં વધારે ભાવના કરવાની. આ ભાવના જ્યારે આવી રીતે કરેલી હોય, હા, તો આવી રીતે કરેલી ભાવના વડે પછી તમે ઉપર ચડી અને યુગાદિદેવ શત્રુંજય પર બિરાજમાન તમે દાદા સાહેબની પૂજા કરજો, ભક્તિ કરજો, દર્શન કરજો. એ કહીને એને આ કહ્યું કે આ વિતરાગપણું ક્યારે આવે અમારામાં? આ ભાવ કરવાનો છે. દ્રવ્યની જે ક્રિયા બતાવી છે એ એની પાછળના ભાવને સજીવ કરવા માટે છે. દ્રવ્ય ક્રિયા કામની છે. હું આ કહીને દ્રવ્ય ક્રિયાનો કોઈ અપલાપ બિલકુલ નથી કરતો, પરંતુ એની પાછળ જે મહત્વ છે તો તમે એ ભાવનામાં આ માટે આ વિધિ કરવા અહીંયાથી તમારે તરત શત્રુંજય આવવાની જરૂર નથી. તમે મને કહો કે તો કિરણભાઈ ચાલો 9મી તારીખે હું પણ તમારી જોડે આવું યાત્રા કરવા. તમે અહીંયા કરો. પહેલા તમે આવીને તરત તમે જો એ માનતા હો કે અહીંયા દેરાસરમાં આવીને એક બટન દબાવતા બધી ઇલેક્ટ્રિક થઈ ગઈ, ભાવના એ રીતે નહીં થાય. ભાવના તમારે ને મારે કેળવવું પડશે. વી હેવ ટુ કલ્ચર ઇટ. આ ભાવના કરવા માટે તમે આવતીકાલે શત્રુંજી નદીના કિનારે પર્ણકુટી બાંધવી, એનો અર્થ આ છે કે તમે કાલે 5 મિનિટ એ માટે કરો. હા, કે મારામાં આ ભાવનાનો પ્રવાહ આવે. રાગ દ્વેષ ક્યારે ઓછા થશે, ક્યારે ઓછા થશે? મને નથી કરવા, મને કરવા નથી. આ પ્રેક્ટિસ કરવાની છે. તમે પ્રેક્ટિસ નહીં કરો નહીં આવે. પ્રેક્ટિસ તમે નહીં કરો ને તો આ વસ્તુ તમારી અંદર પ્રગટ નહીં થાય. પછી શત્રુંજય આવજો તમે. એ વખત દાદા સાહેબને જોઈને શું તમારી આંખો અર્થથી ઉભરાઈ જશે, આંખોમાં આંસુ આવશે, અંદર કઈ સોલમાં ઘટશે, ઘટના ઘટશે. રાજાએ આ પ્રમાણે કર્યું પૂરેપૂરું. સમજ્યા ને? બન્યું શું? તમે વિચાર તો કરો. કથાનો વિસ્તાર તો ઘણો છે. બન્યું શું? પહેલો છોકરો, એનું 1 મહિને બધો કુષ્ઠરોગ ખતમ થઈ ગયો. કાળું એવું છે એનું શરીર હતું, ઉજ્જવળ બની. શું રાજાએ એને કીધું? કે હું રોગમુક્ત થઈ ગયો. સમજ્યા ને? રાજાએ એને કીધું કે ભાઈ તું હવે જઈ શકે છે. એ કે ના, મને હવે અહીંયા જ રહેવું છે. 6 મહિના એને કર્યું સાહેબ. 2 મહિનાનું જેને હતું એને 6 મહિના કર્યું. 3 મહિનાનું હતું એને 6 મહિના. તમે આ ભાવોલ્લાસની વાત એવી છે. તમે એવી છે.
આ રીતે ભાવનાના પ્રવાહમાં જવાનું અમે મેથોડિકલ કર્યું નથી. નહીં તો તમે કહેતો 48 મિનિટ 96 મિનિટ બેસી જવું. અને અમારી પોઝિશન ક્રિયા પર, માત્ર ક્રિયા પર, મિકેનિકલ ક્રિયા પર ભાર દેવા વડે અમે દર વખતે ઘડિયાળ જોતા હોય કેટલી વાર છે, હજી 22 મિનિટ બાકી છે. ત્યાં સુધી ખબર હોય સેકન્ડનો ખ્યાલ ઘડિયાળોમાં હોતો નથી. આ ઘડિયાળમાં છે પણ નથી હોતો, નહીં તો સેકન્ડ ખબર હોય કેટલી બાકી રહી. તમે વિચાર તો કરો. એ નજરે જોયું છે કે મારા મિત્રના પત્ની હતા ને ઘડિયાળ આવતા હતા. એવું તમે શું કરો છો? હા, મને કે 2 મિનિટ વહેલું પૂરું થાય. મેં કીધું ઘડી જર્મનીથી આવતી હતી એ વખતે. મેં કીધું ઘડી એવી બનાવવામાં આવી છે ને, વધારે જો આમ કરશો ને એટલું મોડું થશે. જેટલી ઉતાવળ વધારે એ લોકો મોડા પહોંચે છે. સમજી રાખજો તમે. હા, મોડા પહોંચે છે. શું 6 મહિના પછી પૂરા થઈ ગયા. સમજ્યા ને? ભાવોલ્લાસ, રાજાને ભારે ભાવોલ્લાસ હતો, ભારે ભાવોલ્લાસ હતો. શું રાજાએ ધર્મેન્દ્રનું સ્મરણ કર્યું. તમે આને 6 નહીં સમજતા. હા, રાજા અને રાણી તો પતિ પત્ની છે એટલે એક જ કહેવાય. પણ આ 4 પુત્રો છે ને એ પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, એક જ કહેવાય. આ તમે છો, આ રાજાનો પરિવાર. પરિવાર સાથે રાજા આ દરબાર છે, આ દરબાર છે. વિક્રમ રાજા દરબાર ભરીને બેસતા હતા. તમને કેટલા જણા હતા અંદર? અરે ઘણા હતા, ઘડાય નહીં એટલા હતા. અંદર છે કે નહીં? તરત ધર્મેન્દ્રને યાદ કર્યા. તરત ધર્મેન્દ્રે આવીને કહ્યું શું કે તમે જાઓ, શત્રુઓ રાજ્ય હારીને પાછું આપી દેશે, યુદ્ધ કરો. એ કે શું કહો છો? અમારી પાસે સાધન નથી. સમજાય? એ કે કર્મ બદલાઈ ગયું. અરે કર્મ બદલાઈ જાય છે. તમે સમજાતા સાધનોના બળથી આપણે જીતીએ છીએ. સાધનોના બળથી આપણે જીતતા નથી. એ અહંકાર ખોટો છે આપણો. સમજ્યા ને? કર્મ બદલાઈ જતા કર્મ જુદું બને. જુઓ, કર્મ બદલાવાની વાતો એ પાછું ચાલશે ને. હા, તો પાછું ઘડિયાળ આગળ ચાલશે 10 ને 10 મિનિટ થશે. મને 10 ને 10 મિનિટ કરવી નથી. શું બસ અહીંયા રાજ્ય પરિવાર સાથે સુખેથી રાજ્ય. એક મહાત્મા એક વખતે આવી પહોંચ્યું અને એ વખતે રાજાએ કહ્યું પોતાના મોટા પુત્રને, શું કે બેટા શ્રીપુરનું રાજ્ય તને સોંપું છું. ના, એને હાથ જોડીને પિતાને કહ્યું છું કે પિતા તમારા માર્ગે હું. મન એ વખતે પદાર્થોને નથી અનુસરતું, આત્માને અનુસરે છે. સમજાય ને? બુદ્ધિ પદાર્થોને નથી અનુસરતી. શું તર્કને નથી અનુસરતી, આત્માને અનુસરે છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું આખા પરિવારે દીક્ષા લીધી. આખા પરિવારે દીક્ષા લીધી. અને પરિવારે દીક્ષા લઈ પહેલી ગુરુ મહારાજની આજ્ઞા લઈ. સમજાય? તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા. હવે યાત્રા જુદી હતી. નદીમાં સ્નાન કર્યું નહોતું. સ્નાન કરવાની એને જરૂર નથી. ભગવાનની પૂજા એમને કરી નહોતી. દ્રવ્ય પૂજા હું ને તમે કરીએ છીએ, ભાવ પૂજા હતી. ભાવ પૂજા હતી. શું એ દ્રવ્ય પૂજાથી ઘણે ઊંચે હતી. ભાવ સ્નાન હતું એમાં, એ દ્રવ્ય સ્નાન હતું નહીં. શું યાત્રા થઈ. સમજ્યા ને? અને ત્યાર પછી વિચર્યા અને ગુરુ મહારાજની આજ્ઞા લઈ કથા પૂરી થાય છે તો અનશન કરવાનો વિચાર કર્યો. આખા પરિવારે અનશન કર્યું. એ જ વાત બતાવે છે કે આની અંદર ઊંડાણ છે. શું? કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ અને મોક્ષે ગયા. મોક્ષે ગયા. શું? શત્રુંજયનો અર્થ સામાન્ય નથી. નવકારનો અર્થ મેં તમને કીધું એમ સામાન્ય નથી. નવકારનો સંબંધ જેમ નામ સાથે છે. શું? શત્રુંજય અંદર
વિઝ્યુલાઇઝેશન સાથે સંબંધ ધરાવી. એ સ્થાપના છે. નવકાર જે છે ને નામ છે એ સાંભળવાનું છે, જીભેથી કહેવાનું છે ને હૃદયમાં ધારણ કરવાનું. શું વિઝ્યુલાઇઝેશન આંખેથી જોવાનું છે, અંદરની આંખેથી, અને હૃદયમાં ધારણ કરવાનું છે. સ્થાપના એ છે. એ સ્થાપના કરવા વડે દ્રવ્યમાં આપણે બની જઈએ. તમે બની જશો. છેલ્લો એ પ્રસંગ કઈ આજનો સ્વાધ્યાય હું પૂરો કરું છું. સમજ્યા ને? મેં એ પ્રસંગ પણ તમને 91માં અહીંયા કયો છે સ્વાધ્યાયમાં. આપણા શું ભાસ્કરાચાર્યનો એ પ્રસંગ છે. કાશ્મીર શૈવની અંદર મહાન સમર્થ આચાર્ય હતા ભાસ્કરાચાર્ય. ભાસુરાનંદ એમના ગુરુ હતા. શું હેમચંદ્રાચાર્ય અને દેવચંદ્રની જેમ જોડી હતી, એમ ભાસ્કરાચાર્ય અને ભાસુરાનંદની જોડી હતી. દેવચંદ્રની જીભ સુકાતી નહોતી, હેમચંદ્રની પ્રસન્નતા કરતા કરતા ભાસુરાનંદની જીભ સુકાતી નહોતી, પોતાના શિષ્યની પ્રસન્નતા કરતા કરતા. શું એમાં શિષ્યોને ગમતું નહીં, એટલે શિષ્યો ગુરુ મહારાજની પાસે આવીને કમ્પ્લેન કરતા. ગુરુ મહારાજને કહેતા, હા ભાસ્કરનું આમ, જે કોઈ આવે બીજા એ તરત જ પૂછે હાથ જોડીને, ભાસ્કરાચાર્ય ક્યાં બિરાજમાન છે? ગુરુને વંદને ન કરે. દેવચંદ્રમાં પણ એમ જ હતું, શ્રાવકો આવે પૂછે, હા હેમચંદ્રાચાર્ય મહારાજ ક્યાં છે? પ્રતાપસુરી મહારાજ મને આ કહેતા હતા, જે કોઈ આવે કે ધર્મસુરીના તો આચાર પૂછે, તું આવી નહીં બેસે છે ભલે કે. તમે ધર્મસુરીને પ્રતાપસુરીની વાત તમને ખબર હશે, સમજ્યા ને? કારણ કે ધર્મસુરી મહારાજનું યશ નામ કર્મ એટલું બધું હતું. તું હમણાં થઈ ગયા ને, બંને કાળ ધર્મ પામી ગયા. મારો બહુ ગાઢ પરિચય થાય, ગાઢ પરિચય. હા, પ્રતાપસુરી ખૂણામાં બેઠા હોય ને તમે ઓળખી ના શકો, ત્યાં ગુરુ મહારાજ હશે. એવો જ પ્રસંગ હું તમને કહું તો અહમદનગરમાં મોહન ઋષિજીને તમે ઓળખી ના શકો. ઉજ્જવલ કુંવરનું નામ એટલું પ્રસિદ્ધ. ગાંધીજી જેમની પાસે રાજચંદ્ર પાસે અસર થઈ, પણ ધર્મની પૂરી ચર્ચા 1 મહિના સુધી મહાત્માજી જોડે કરતા હતા ગાંધીજી. અને એમના ગુરુ મોહન ઋષિજીએ ખૂણામાં બેઠા હોય. એક વખત અમે દર વખતે હું 15 દાડે 20 દાડે, હા મહિને એકવાર અચૂક અહમદનગર જતો મુંબઈથી. મારા એક મિત્ર કે મને પણ આવવું છે, તમે ત્યાં જાઓ છો, મારે આવવું છે. તો મારી સાથે આવ્યા, સમજ્યા ને? માતાજીને અમે વંદન કર્યું. શું પેલા મહારાજને કર્યું, મોહન ઋષિજી મહારાજને. શું 2 દાડા 3 દાડા રોકાવાનું હતું ના. પછી અમે બહાર નીકળ્યા. જે હોસ્ટેલને ત્યાં અમે ઉતરતા હતા, જે મારા મિત્ર હતા, અમે જવા નીકળ્યા. મને પેલા પૂછવા લાગ્યા, શું કે પેલો ઉપર ગળનો સાધુ બેઠો તો કોણ હતો? કે એવું તમે કોની વાત કરો છો? શું મને કહે પેલા ખૂણામાં પેલો બેઠો તો. હા મને એકદમ ખ્યાલ આવ્યો. શું હું કેવા જતો હતો? હા શું મને કે કિરણભાઈ હું ક્યારનો જોતો હતો, એ આ બેસી રહ્યો હતો કે આ આપણા સાધુઓનું આવું જ છે કે આ મા સતીજી જે પ્રવૃત્તિ કરે. અરે મેં કીધું તમે શું બોલો છો? કે મા સતીજીના ગુરુ છે સાહેબ, આમ છે. શું આ રીતે છે. ભાસુરાનંદનું પણ આમ જ હતું. ભાસુરાનંદ બહુ ઉદાર હતા. એકવાર પરીક્ષાનું પેપર અવશ્ય આવે છે, આવે વગર રહે નહીં. એકવાર ચોક્કસ આવે. એકવાર એવું બન્યું કે ભાસુરાનંદને કંઈક મહત્વનું વાત કરવાનો પ્રસંગ ઉભો થઈ ગયો ભાસ્કરાચાર્ય સાથે. એટલે પોતાની જગ્યાએથી ઉઠીને ભાસ્કરાચાર્ય પાસે. ભાસ્કરાચાર્ય એ વખતે ધ્યાનમાં બેઠેલા. આપણે સામાયિકમાં બેસીએ એવી રીતે. શું ભાસ્કરાનંદ બેઠા, ખાતી ખાધી થોડી. ઘણી વાર આપણે કોઈ પેલાનું ધ્યાન ખેંચવા ખાતા આવીએ છીએ, ત્યારે ખ્યાલ આવે
કિરણભાઈ આવ્યા છે શું? અને આપણે અહીંયા હું હોઉં, હા, અથવા તો મોટે ભાગે હા પેલાને આમ કહું, આમ કરીને બતાવું સમયની 5 મિનિટ બાકી છે, પેલાને ભાઈ સંતોષ રહે શું કે આ તો આમ કરીને બતાવું હજી અડધો કલાક છે શું, એટલે ઉતાવળ હોય તો જાય શું. 2-3 વાર ખાંસી ખાધી એમને જોયું પણ સમજ્યા ને, ગમ્યું નહીં ભાથુરાને, ગુરુ મહારાજને નહીં શું. ઊભા થઈને ચાલી ગયા. એમને ખોટું એમ લાગ્યું એ સમયે એટલે કોઈ વ્રતનો નિયમ નથી, ધ્યાનમાં હોય તો ફરીને ગુરુ આવે તો વંદન કરવું જોઈએ ને. અને હિન્દુ ધર્મની અંદર ગુરુ તત્વની મહત્તા પર જૈન ધર્મમાં પણ છે, બધા ધર્મોમાં છે. એમને ગમ્યું નહીં, એમને લાગ્યું કે એને વંદન કરવું જોઈતું હતું. પેલા બધા શિષ્યોની વાત એમને યાદ આવી ગઈ કે હમણાંથી થોડો વધારે ઉદ્ધત થતો જાય છે, ભાસ્કર થતો જાય છે હમણાંથી, લોકોની પ્રતિષ્ઠા હવે એટલી પ્રાપ્ત થઈ ગઈ છે. પ્રમાણે ચાલી ગયા. વાત કરવાના પૂરું થયા પછી આવ્યા ત્યારે વ્યાખ્યાન શરૂ થઈ ગયેલું. 15-17 જણા બેઠેલા, બીજા શિષ્યો બેઠેલા, શિષ્યો જ હતા અને બોધ આપતા હતા. દર વખતે ગુરુના પગ પાસે આવીને ભાસ્કરાચાર્ય બેસે, ભાસ્કરાચાર્ય ત્યાં બેઠા. દર વખતે ગુરુ વાત કહેતા હોય તો ભાસ્કરની સામે જોતા હોય, એને કે આ કેટલું રહસ્યવાળું છે. ઉપનિષદમાં આમ કીધું છે, વેદોમાં વિરોધ પક્ષ આમ છે, એટલે ગુરુ દર વખત ભાસ્કરની સામે છે. ભાસ્કર સામે ગુરુએ જોયું પણ પ્રવચન 1 કલાક ચાલ્યું, ગુરુ એની સામે નહીં જોયું. ભાસ્કરાચાર્યને સમજાઈ ગયો ને આવા મહાપુરુષ સમજે નહીં એ બને કે. બધા ઉઠી ગયા, વાત પણ નહીં કરી, ગુરુ મહારાજે વાત પણ નહીં કરી. બધા શિષ્યો ઉઠી ગયા, હા, ભાસ્કરાચાર્ય બેઠેલા. ગુરુ મહારાજ બીજું કંઈ કરવા લાગ્યા. ભાસ્કરાચાર્ય ઊભા થયા. ગુરુ મહારાજના ખડાઉ એમની જે લાકડાની પેલી હોય, હા, એ બે એને લીધી ભાસ્કરાચાર્ય અને બાજુ પર લઈ ગયા. ગુરુ મહારાજ જોઈ રહ્યા, એને બે સામે મૂકી પોતાની બાજુમાં અને ધ્યાન કરવા બેઠા. જેવી જ રીતે ત્યાં બેઠા હતા ગુરુ મહારાજ આમ જોઈ રહ્યા હતા. આ બનેલો બનાવ હું તમને કહું છું, કથા નથી. જેમ હેમચંદ્રાચાર્યની વાત છે એવી રીતે ભાસ્કરાચાર્યના જીવનનો પ્રસંગ છે. અને ધ્યાનની એક ક્લાઇમેક્સ આવી કે ધ્યાનમાંથી જ્યારે સમાધિમાં પ્રવેશ થયો, ભાસ્કરાચાર્ય એકદમ ઊભા થયા અને એમને પેલી જે ખડાઉ હતી લાકડાની એને મસ્તક નમાવીને વધેલું, એકદમ અગ્નિ પ્રગટો સળગી ગયો. ગુરુ મહારાજ જોઈ રહ્યા, તરત જ ભાસ્કરાચાર્ય પાછા ધ્યાનમાં બેઠા, ધ્યાન ચંપેટી લીધું, ઊભા થયા, આવીને ગુરુ મહારાજને વંદન કર્યું. ગુરુ કે ભાસ્કરા શું થયું? એમને કહ્યું કે તમે આવ્યા એ વખતે તમારો શિષ્ય ભાસ્કર નહોતો, એ વખતે હું હતો નહીં. દેવતા ત્રિપુર સુંદરી હતી, માં ત્રિપુર સુંદરી પ્રગટ થયેલી હતી. હું તમને વંદન કરત ને ખડાઉ સળગી ગયા, તમે સળગી જાય. કે તું શું કહે છે સાહેબ? ધ્યાનની સિદ્ધિ, ધ્યાનમાંથી તમે સમાધિ સમજ્યા. હું આપણો 3 દિવસનો વાર્તાલાપ શત્રુંજય નદીનો શ્રીપુર રાજાનો પૂરો કરું છું. અને પહેલે દિવસે મંગલાચરણ આપણે એ કર્યું હતું, નમસ્કાર સમો મંત્ર, શત્રુંજય સમો ગિરી. શત્રુંજયની વાત પૂરી કરી. આ પૂર્ણાહુતિ પ્રસંગે તમને વિતરાગ સમો દેવ, એ વિતરાગનું દ્રવ્ય પ્રગટ કરવાનું છે. તમે ધ્યાનમાં જ્યારે વિતરાગનું ધ્યાન કરો છો, હા, ત્યારે તમે વિતરાગ બની જાઓ છો. તમે વિતરાગ બની જાઓ. તમે એમ સમજતો નહીં, વિતરાગ આવીને ઊભા રહે, આની અંદર વિતરાગત્વ દ્રવ્ય પ્રગટ થઈ જાય. ધ્યાનના વિષયમાં આપણે જવું છે. હું હોઉં કે ન હોઉં, તમે 94માં ધ્યાનમાં જવા પ્રયત્ન કરજો. ખરી રીતે મહત્વની વાત એ છે, સકલ દ્વાદશાંગસ્ય સાર ધ્યાન યોગ.
ભગવાને કહેલી દ્વાદશાંગીનો એક જ વાક્યમાં કઈ સાર હોય, ધ્યાન યોગ છે. કર્મને ક્ષય કરવા માટે એક જ સાધન છે, એક જ ધ્યાન છે. નિર્જરા તત્વની અંદર 12 તત્વ બતાવ્યા, 6 બાહ્ય 6 અભ્યંતર. તપસ્યા કરવી, તપસ્યા ધ્યાનમાં જવા માટે છે. મનની અંદર એ કેન્દ્રિતપણું આવવું જોઈએ. અને મન એ બિલોરી કાચ છે કે જે તમે સૂર્યના કિરણમાં ધરી રાખો ને તો નીચે લુગડું હોય કે કાગળ હોય સળગવા માંડે. ભગવાને બતાવેલું ધર્મ ધ્યાન અને એમાંથી શુક્લ ધ્યાન એ છે આત્મા ઉપર લાગેલા કર્મો ભસ્મ થવા માંડે. તમે અનુભવ કરી શકો. વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે આટલા ભાવથી, આટલી તદ્રુપતાથી તમે જે સાંભળો છો, તમારું અંતઃકરણ પૂર્વક આભાર માનો, તો જ આ નીકળવાનું, આ બધું કહેવાનું શક્ય બને છે. મને જે કંઈ આવે છે હું કહી નાખું છું. હું સમજુ છું શું કે આ વાર્તાલાપોમાં જે વાતો આવી છે એમાંની સંભવિત છે કે 100માંથી 65 વાત તમને ન સમજાય. 35 જો તમને સ્પર્શે પેલી ન સમજાય તો જવા દેજો. શું ઉપર પણ 35 માર્ક કે 5 માર્ક છે, તમે 5 થઈ ગયા સમજો. હા, કારણ તમારો પ્રવેશ થઈ જશે. અંદર રહેલું પરમાત્મા તત્વ ક્યારેક ઉઘડી જશે. એ તમારા પોતાના જીનવાણી પ્રત્યેના આટલા પારાવાર ભક્તિભાવમાંથી જ આ સાંભળવા મળે છે. મને પણ મળે છે કે આની ક્યાં વાત ઉપરથી હું ક્યાં ઉપર આવું છું, મને પણ આશ્ચર્ય થાય છે. એ માટે તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક હું આભાર માનું છું. અંતિમ મંગળી કરી ભગવાનની આરતી કરી આવતીકાલે આપણે શુક્રવારને દિવસે 8:15 વાગે શિબિરનો પહેલો સ્વાધ્યાય આપણે શરૂ કરીશું. શિબિરના 7 સ્વાધ્યાય જે કરવામાં આપણે નક્કી કર્યું છે સમજ્યાને, રવિવારને દિવસે અંતરાય કર્મની પહેલી પૂજાનો એક સંકેત માત્ર, અર્થનો એક સંકેત હશે. સમજ્યાને? તો અત્યારે અંતિમ મંગળી કરજો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણ ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલ દાતા. તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ફરીથી આપણે આવતીકાલે મળીએ છીએ.